આપણે આવી ગયા છે આપણી ડેસ્ટિનેશન ઉપર. હા બી આય બહુ શું વાંધો હોય ભણીએ. આ છે મિની પાવાગઢનો નાનકડો પુલ. મંદિરે જઈએ છીએ માતાજીના. જો કેવું મસ્ત ગુફા છે અહીંયા. ઓ અડી 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 रॉन्ग जगह पर आई है. क्या आना पड़ेगा? આપણે મેં ફસાઈ ના જઈએ ક્યાંક તો. શાંતિથી આવ ધીરે ધીરે. हाँ માતાજી આ છે મહાકાળી માનું મંદિર. કોઈ રસ્તો હોય ખબર ના હોય એટલે ના બોર્ડમાં આવેલો જ છે બધા લખેલું. ખડી ખડી ગામ ઠેઠ પેલા મંદિર જાય તો મંદિરના પાસે. મારા લોકેશન ઉપર આવવું હોય તો અમારા જેવા જાડા માણસો બિલકુલ ના આવતા પ્લીઝ. અને આવો તો નીચેવાળા મંદિરથી દર્શન કરીને ઘરે જતા રહેજો. તો અમે થઈ ગયા છે બંને ગરમી ગરમી. અમે બહુ વર્ષ પહેલા અહીંયા આવ્યા હતા એક્સરસાઇઝ નહીં કરતા ને હવા જ્યારે અમે પતલા હતા, જ્યારે એકદમ પાપડ જેવા હતા અમે બંને, ત્યારે અહીંયા આવ્યા હતા. ના આપણે કેવું અંધારું છે. મને બીજું તો કાંઈ બીક ના લાગે પણ ઘરોડીથી મને બહુ બીક લાગ્યો છે. લાસ્ટમાં તમને આ મંદિરનું લોકેશન કહેશું. થઈ ગયા છે આપણે ઉપર. ઉપર મીન્સ કે આ રસ્તો જ્યાં બીજે નીકળે છે ને એ જગ્યાએ. જો માતાજીનું મંદિર છે. આ નીચેનું છે ને આ ઉપર ગબ્બર જે કહે છે, મતલબ ધીમે ધીમે ભલા. Here we are. લોકેશન જાણવું હોય તો લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો. છે પાછા બહુ એક્સરસાઇઝ થઈ ગઈ આજે. મતલબ અહીંયા ફોટો પાડેલો છે આજે મતલબ ઝૂમ પેલા શું કહેવાય, આજે જીમ થઈ ગઈ. જીમમાં જે લેગ ડે માર્યો હોય ને એ રીતે પગ હાલત થઈ છે અમારી. જે ત્રણે ત્રણ એ જ બરાબર. જો ચીજનું ફરતી આવી ગયું છે. ઝૂલતા મિનારા. તમારે લોકોને આવવું હોય ને તો પેલા રસ્તેથી આવવાનું. અરે રસ્તે આ રસ્તે જવાનું. અહીંયાથી આવવાનું નહીં. તમે માતાજીને યાદ કરતા કે પણ આ બહુ risky રિસ્કી કહેવાય પણ કંઈ ના થાય. અરે જો આ બાજથી બી અવાજ. બસ 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 બસ. આ જો માતાજીનું પૂરું. ચાલો તો આપણે નીકળી જઈએ હવે ઘરે જવા માટે. તો આવો કંઈક હતો આપણો સન્ડે. તો આ મંદિરનું લોકેશન છે હિંમતનગરથી ઈડર જતા જે હાઈવે છે ત્યાંથી વચ્ચે અંદર એક વક્તાપુર કરીને ગામ આવે છે. ત્યાંથી થોડાક જ તમે 500 મીટર જેટલા અંદર આવશો ને
એટલે તમને મળી જશે, ફેમસ જ છે. વક્તાપુર પહેલા મળી જાય, તમને ખબર હશે ઘણા રોડ ખરાને. ઉપર જ મંદિર આવેલું છે રોડ ઉપર એટલે જ છે. તમને દેખાઈ જ જશે. શ્રી મહાકાળી માનું મતલબ મિની પાવાગઢ કહેવાય છે. મિની પાવાગઢ તરીકે ઓળખાય છે અને અહીં આટલામાં અહીં કોઈને પૂછી લેશો ને તો બી તમને બતાવી દેશે. મસ્ત છે, ઉપર ચડવાનું, નાના છોકરા માટે રમવાનું છે, પછી તમે આવશો માતાજીના ને તો મસ્ત તમને દર્શન મજા થાય આવશે. છે. અને માતાજીને સ્પેશિયલ યાદ કરીને આવવાનું હોય તો ઝૂલતા પુલથી જજો, માતાજી યાદ આવશે કમ્પ્લીટ એમ કે માતાજી બસ તમારા પાસે પહોંચી જાવ એમ. ભલે તમે ઝૂલતા પુલથી જાઓ પણ થોડુંક સેફલી જજો, કારણ કે હા મતલબ બહુ એ પુલ જૂનો જૂનો છે છે, એટલે થોડુંક ધ્યાન રાખો. ધ્યાન રાખીને. બાકી પેલી બાજુ એક રસ્તો છે, ગાડી અંદર જ જાય છે અને ત્યાંથી ચાલતા જવું હોય તો બી જવાશે, તમારી ચોઈસ છે, પણ સેફલી. અમારા ઘેર તપેલી હોય ને ચા બનાવ, આમના ઘેર હોય, મારા ઘેર હોય તપેલી. તમુન નહીં કહેતો આ તો વિકુદાનું બધાની વાત છે. જનરલ હા, આપણે બધા તપેલા બાઈ મન તપેલી. તમારે વહેલું ઓફિસ જવાનું હોય ને ચાવી ના મળે અને છોકરા ઓફિસમાં ભણતા હોય તો તમે ગરમ કે ના પડતા. આપણે નીકળી ગયા છીએ હવે ઘરે જવા, તો મળીએ ઘરે જઈને.